આજરોજ મહેસાણાના સહારા ટાઉનશીપની પાછળ આવેલ બ્રિગેડનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જંગી મહાસભા યોજાઈ, જ્યાં છેલ્લા 30 વર્ષથી જેથી તેની સ્થિતિમાં સ્થાનિકો જીવન ગુજારી રહ્યા છે। 30 વર્ષ સુધી વિકાસના નામે કોઈ જ પ્રકારનું કામ થયું નથી। આ વિસ્તારમાં ઘણા મકાનોમાં શૌચાલય પણ નથી। આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 1ના લોકપ્રિય ઉમેદવાર આશિષભાઈ પટેલ, જેઓ એક પત્રકાર પણ છે, તેમને આ વિસ્તારની પ્રાથમિક સુવિધા તથા ભૌગોલિક સ્થિતિને આધારે વરસાદી પાણીનો ભરાવો, ગટર વ્યવસ્થા તેમજ રોડ રસ્તા વગેરેથી વાકેફ છે। જેઓ વોર્ડ નંબર 1ના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે। મહેસાણા વોર્ડ નંબર 1માં વર્ષોથી સ્થાનિકોની એક જ માંગ છે, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીનો નિકાલ, છતાં પણ કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં નથી આવ્યો। મારું નામ આશિષ પટેલ છે। મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નંબર 1માં મને આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારી કરવાની તક આપી, બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું। વિકાસ તો ખાલી વાતોમાં જ આપણે સાંભળીએ છીએ, પબ્લિકે બી વાતોમાં સાંભળેલું છે। વાસ્તવિક વિકાસ કોઈ જ નથી, ખાલી ભાષણોનો વિકાસ છે, વાતોનો વડાનો વિકાસ છે। કે વિકાસ અમે હાલ અમે જે એરિયામાં છીએ, જે વિસ્તારમાં છીએ, એનું વિસ્તારનું નામ છે રાજીવ બ્રિગેડ। 30 વર્ષથી એકના એક બટન દબાવી, આજે 30 વર્ષે બી આજે મહિલાઓ અને આજે અહીંના સ્થાનિકોની એક જ ફરિયાદ છે, રોડ રસ્તા નથી, ગટર નથી, પાણીની સગવડ નથી, સ્ટ્રીટ લાઇટ નથી। તો આજે 30 વર્ષ પછી બી જો આના સ્થિતિમાં હોય તો એને વિકાસ કઈ રીતે કહી શકાય? એટલે ભાજપના વિકાસના જે બણગા છે એ માત્ર વાતોના વડા છે અને બોલ બચ્ચન છે અને શેખ ચલ્લીના વિચારો છે। આજે કાચા પાકા કોઈ પણ રોડ રસ્તા બનાવી દેવાથી એ વિસ્તારનો વિકાસ થઈ ગયો એવું જરૂરી નથી। એનું નામ વિકાસ નથી। સાચો વિકાસ એ જે તે વિસ્તારની અંદર ગટર હોવી જોઈએ, સારું ચોખ્ખું પીવાનું સમયસર પાણી મળવું જોઈએ, સફાઈ હોવી જોઈએ, રોડ રસ્તા સારા હોવા જોઈએ, સાથે સાથે સુલભ શૌચાલયોની પણ એટલી જ જરૂર છે। કારણ કે આજે પ્રધાનમંત્રી પોતે શૌચાલયના જે અભિયાન ચલાવ્યું એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા, વાસ્તવમાં એટલા શૌચાલય બી નહીં બનાવ્યા। ચલો એ નથી બનાવ્યા તો કંઈ નહીં, પણ જે રોડ ઉપર આજે મહિલા હોય તો મહિલાને એ બાથરૂમ જવું હોય કે ફ્રેશ થવા જવું હોય તો એ શૌચાલયની કે બાથરૂમની કોઈ સગવડ નહીં, તો આજે મહિલા ત્યાં બી અચકાય છે। આજે કોઈ કોમ્પ્લેક્સોની અંદર એવી કોઈ સગવડો નહીં કે ત્યાં જ્યાં મહિલા મનથી સામે જાય। એટલે એ પ્રમાણે શૌચાલય, સ્વચ્છતા એ પ્રમાણે ગણવા જઈએ તો ભાજપ ટોટલી ફેલ છે, ભાજપ શાસન ફેલ છે અને ટોટલી ભ્રષ્ટાચારથી ભ્રષ્ટ છે। મારું નામ હેતલ પટેલ છે। હું પાંચોડ ગામની દીકરી છું અને પહેલાં તો જે મને મહાનગરપાલિકા વોર્ડ નંબર 1માં ઉમેદવાર તરીકે પસંદ કરી એ બદલ હું આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા જે સભા રાખી હતી એમાં મહિલાઓનો પ્રશ્ન પહેલાં તો એ હતો કે જાહેર શૌચાલય નથી, તો અહીંયા રાધનપુરથી અહીંયા જે એરિયા છે ત્યાં મિનરલ વોટરના પ્લાન્ટ એમને મૂકી દીધા છે, તો એની જગ્યાએ મહિલાઓ માટે જાહેર શૌચાલયની સગવડ નથી કરતા, તો શું એ યોગ્ય છે? આ પ્લાન્ટના બહાને શું એ ધંધો કરે છે? બીજું વસ્તુ એ કે મને આટલી ઓફર બી આવી હતી મોટા રકમથી, તો હું પાંચોડ ગામની દીકરી હોવા છતાં મારા જીવ ઉપર જોખમ હતું। હું 2-3 દિવસ મારે બહાર રહેવું પડ્યું હતું, ગુજરાત છોડી અને બહાર જતા રહ્યા હતા, તો શું આ યોગ્ય છે? અને હું એમ કહું છું કે આ બેફામ બનતી ભાજપને એમનો હારનો સ્વાદ ચખાડવો જરૂરી છે। મહિલા તરીકે તમે અત્યારે જે લોકો સાથે જાઓ છો વોટ માંગવા, તો એમાં મુખ્ય કયા મુદ્દાઓ તમને ફેસ કરતા છે? મહિલાઓ તમને કયા મુદ્દાઓ વધુ કહેતા હોય છે? જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।